મોર્નિંગ એવરીવન, આપ બધાનું સ્વાગત છે આજના આ લેક્ચરની અંદર. આપણે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ એટલે કે સંવિધાનની અંદર આપણે છે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ વિશે આપણે અગાઉના લેક્ચરમાં વાત કરી, આપણે ટાઈમલાઈન ભણી. ત્યારે જ એક વ્યક્તિની કોમેન્ટ આવી છે કે ભણવાની ઉંમરમાં ભણાવો છો, કેમ ભણતા દાખલો પડે છે, એટલે કે ફાટે છે ભણવાથી. ભાઈ, ભણવાથી નથી ફાટતી, બરોબર છે. અહીંયા જ્યાં સુધી પહોંચ્યા છે ને ભણીને જ પહોંચ્યા છે, અને હાલમાં પણ ભણતર ચાલુ જ છે. અને આ એવા જ લોકો હશે કે જે તમારી બરાબરી નથી કરી શકતા, બરોબર. જે તમારાથી ઉપર છે એને તમારા વિશે વાત કરવાનો ટાઈમ નથી. જે તમારી જેવા છે એને એ તમારી જેમ જ ગ્રો કરવામાં મશગુલ છે, પરંતુ આજ એવા લોકો છે જે આવું કરી નથી શકતા. તો ભાઈ ધન્યવાદ, તમે આવું મને યાદ અપાવ્યું કે મેં આજ સુધીમાં એક જ સબ્જેક્ટ છે એ ગોખીને ભણાવેલો છે. તમે જોઈ લેજો, સાયન્સ ઉપર પણ લેક્ચર છે, બજેટ ઉપર પણ લેક્ચર છે, બરોબર છે. હિન્દી મીડિયમ છે એટલે બજેટ બોલું છું. બજેટ એ તમારું જે ગુજરાતીમાં કહેવાતું હોય એ મને નથી ખબર, બરોબર છે. સંવિધાન ઉપર પણ લેક્ચર છે, હિસ્ટ્રી ઉપર પણ લેક્ચર છે, અને સ્ટુડન્ટના મુદ્દાઓ ઉપર પણ લેક્ચર છે, અને ભૂગોળ ઉપર પણ લેક્ચર છે જ. તો એનીવેઝ, આપણે આજે ભણવાના છીએ કંપની શાસનની અંદર. જે કંપની શાસનની અંદર પહેલો રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો હતો 1773 ની અંદર, એના વિશે. તો આ રેગ્યુલેટિંગ એક્ટ છે એટલે કે ગુજરાતીમાં કહેવાય કે નિયામક ધારો. તો એમાં શું શું સુધારો કરવામાં આવ્યો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો પહેલો જ રેગ્યુલેટિંગ એક્ટ છે, ત્યારનો ગવર્નર કોણ હતો? આ જ એક્ટની અંદર છે ગવર્નરનું નામ બદલીને બંગાળનો ગવર્નર જનરલ કરી દેવામાં આવશે, બરોબર છે. તો આની અંદર જો ગોખીને ભણાવતી હોય ને તો ગોખીને પણ સહિત, બરોબર છે. તમારે એ વિચારવાનું નથી કે હું કેવી રીતે ભણાવું છું. તમને સમજાય છે તો ભણો, નકર બીજા ઘણા લેક્ચર છે. મારું એક જ ઉદ્દેશ્ય છે કે જે મેં ભણ્યું છે, મેં હિન્દી અથવા તો ઇંગ્લિશ મીડિયમની અંદર ભણ્યું છે, જે ભણ્યું છે ને, અને એટલી સરળ ભાષામાં એ લોકો ભણાવે છે. પણ મેં આજ સુધી છે ને એવું વિચાર્યું કે હું જે સરળ ભાષામાં ભણીને એ ભાષામાં ટ્રાન્સલેટ કરીને તમને ભણાવું. તો એનીવેઝ, આવા લોકો તમને મળતા જ રહે છે. તો 1773 નો જે નિયામક ધારો રેગ્યુલેટિંગ એક્ટ છે એના વિશે આપણે વાત કરીશું. અંગ્રેજોનું શાસન હતું, બ્રિટિશ કંપનીનું શાસન હતું, બરોબર છે. મેં તમને આગલા લેક્ચરમાં સમજાવ્યું કે 1773 થી 1858 સુધી છે એ કંપની શાસન હતું. ત્યાર પછી છે બ્રિટિશ તાજનું શાસન આવ્યું. આ પહેલા છે એ અપ્રત્યક્ષ રીતે બ્રિટિશરો છે એ બ્રિટિશ રાજા છે એની જે પ્રેસિડેન્સી છે એ નિયમ બનાવતી. પછી ત્યાર પછી છે તાજનું શાસન, એટલે કે રાજા છે એ સીધા જ પ્રત્યક્ષ રૂપથી છે એ કંપનીની સત્તાને હાથમાં લેવા માટે કંપનીના ધારા બનાવવા માટે. એની અંદર તો ચાલો વાત કરીએ કે કંપની શાસનની અંદર 1773 નો છે એ નિયામક ધારો. તેનો ગવર્નર કોણ હતો? ગવર્નર ત્યાં સુધી આ જ ધારાની અંદર ગવર્નર જનરલ કરવામાં. વોરેન હેસ્ટિંગ. ભૂરાભાઈ કોણ હતા પહેલા? તો કે પહેલો જ ગવર્નર જનરલ છે, બરોબર છે. પ્રથમ ગવર્નર જનરલ ભારતનો કોણ હતો? તો કે વોરેન હેસ્ટિંગ. પ્રથમ બ્રિટિશ વિનિયમન, જે બ્રિટિશ ભારત હતું, બરોબર છે. જે બ્રિટિશ ભારતમાં આગલા લેક્ચરની અંદર સમજાવ્યું કે જ્યાં ભારતની અંદર કંપનીનું શાસન હતું, લોકલ રાજાઓનું નહીં પરંતુ કંપનીનું શાસન હતું, તેને બ્રિટિશ ભારત કહેવામાં આવ્યું. એની અંદર શું કર્યું? તો કે નિયંત્રણ અને વિનિયમન બનાવ્યા. તેની અંદર તો કે 10 સેકન્ડ આ બહારથી કંઈક અવાજ આવી રહ્યો છે, બરોબર. પ્રથમ બ્રિટિશ વિનિયમન એટલે કે જે કંપની ભારતની અંદર કંપની શાસન હતું, જેમાં કંપનીનું શાસન હતું એને નિયંત્રિત અને વિનિયમન કરવાની કોશિશ કરી આ ધારાની અંદર કર્યા. ત્યાર પછી જો ઉદ્દેશ્ય શું હતો આ લોકોનો? કંઈક તો ઉદ્દેશ્ય હોય ને. અને કંપની છે ઈસ્ટ ઇન્ડિયા કંપની બ્રિટિશ મામલોના, અને આ જેનો ઉદ્દેશ્ય હતો કે નિયંત્રિત કરવું અને વિનિયમન કરવું, કે જે ભારતમાં કંપની છે ભારતની અંદર શું કરવું? નિયંત્રિત કરવું. કંપની જે શાસન કરી રહી છે, કંપનીના શાસનને કંપનીના શાસનને નિયંત્રિત કરવું
અને વિનિયમન કરવું. આ છે એમનો ઉદ્દેશ્ય હતો. ત્યાર પછી છે કેન્દ્રીય પ્રશાસન, એટલે કે કેન્દ્રીય પ્રશાસન એટલે કોઈ એક વ્યક્તિના હાથમાં, ગવર્નર જનરલ છે એના હાથમાં બધી સત્તા છે એ પ્રશાસન કરવાની, બરોબર છે. આપણા હાથમાં છે એ ભારતની અંદર કેન્દ્રીય અને રાજ્ય અને ક્ષેત્રીય પ્રશાસન છે. કેન્દ્રીય એટલે કે કેન્દ્રીય ગવર્નમેન્ટ, જે દિલ્હી સરકાર, બરોબર, દિલ્હી સરકાર નહીં પરંતુ જે કેન્દ્ર સરકાર છે. હવે આપણો ગુજરાત રાજ્ય છે તો એ રાજ્ય સરકાર, અને ક્ષેત્રીય સરકાર જે પંચાયત થઈ કે જિલ્લા પંચાયત થઈ. અને ગવર્નમેન્ટ એટલે કે જે આપણે નગરપાલિકાના સભ્યો ચૂંટીને મોકલીએ, ગામમાં સરપંચ ચૂંટીને મોકલીએ, એ બધા ક્ષેત્રીય થઈ ગયા પ્રશાસન, બરોબર છે. તો એવી રીતે કેન્દ્રીય પ્રશાસન એટલે કે કેન્દ્રીકરણ કરવામાં આવ્યું. કેન્દ્રીય પ્રશાસનની શરૂઆત. આગળ જોશું કે બંગાળ અને મદ્રાસની જે પ્રેસિડેન્સી, મદ્રાસ અને મુંબઈની જે પ્રેસિડેન્સી હતી અહીંયા છે એ કોણ લઈ લેશે, તો કે ગવર્નર જનરલના અધીન, બંગાળના ગવર્નર જનરલ અધીન કરવામાં આવશે. ત્યાર પછી છે કંપનીની ભૂમિકા. કંપનીની ભૂમિકા છે એ શું રહી આની અંદર, તો કે કંપની છે એ શું કરવામાં આવ્યું, તો કે રાજનીતિક અને પ્રશાસનિક અધિકારો જે હતા, જે રાજાઓ પાસે હતા ક્ષેત્રીય, મેં કહ્યું ને કે કેન્દ્રીય પ્રશાસનની શરૂઆત કરવામાં આવી. તો કેન્દ્રીય પ્રશાસનની તો શરૂઆત કરવામાં આવી, પરંતુ જે રાજાઓ હતા એના અને જે નાના બ્રિટિશ ભારતની અંદર જે બ્રિટિશ ભારત હતી એની કેન્દ્રીય પ્રશાસનની શરૂઆત કરવામાં, એટલે કે રાજાના રાજનીતિક અને પ્રશાસનિક જે અધિકારો હતા એ કોને લઈ લીધા, કંપનીએ. કંપનીની ભૂમિકા ખાલી વેપારની જ ન રહી, અહીંયા શું થઈ ગયું, તો કે પ્રશાસનિક અને રાજનીતિક કાર્યો હાથે ધર્યા અથવા તો હાથે લીધા. વળી પાછામાં કોઈ કોમેન્ટ કરશે ગોખીને ભણાવે છે. હા, તો કંપનીની ભૂમિકા શું રહી, તો કે પ્રશાસનિક, જે આજે આપણે પ્રશાસનિક સર્વિસની તૈયારી કરી એવી રીતે જે બ્યુરોક્રેટ્સ એ પણ કોના થયા, કંપનીના. અને રાજનીતિક કાર્યો જે રાજાના હાથમાં સત્તા હતી, નામ માત્રના રાજા ઘણા થઈ ગયા, બરોબર છે. તો આ રાજનીતિક કાર્યો પણ હાથે લઈ. હવે ગવર્નર જનરલની નિયુક્તિ, અહીંયા જ બંગાળનો ગવર્નર હતો, ગવર્નર, એનું નામ બદલીને શું કરવામાં આવ્યું, એને બંગાળનો જે વોરેન હેસ્ટિંગ હતો એ ભૂરાબાઈને ગમતું નહોતું. તેમાં એમ કહેતો હતો કે હું આટલું બધું કરું છું તો મારું કંઈક નામ બદલીને બતાવી દો ને, મને ગવર્નર ખાલી નથી ગમતું. તો એની નામની આગળ ગવર્નર જનરલ કરી દેવામાં આવ્યું. શું કરી દેવાનું, ગવર્નર જનરલ. અને પ્રથમ ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ, બરોબર છે. વોરેન હેસ્ટિંગ ને ઘોષિત કરવામાં આવ્યો. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી, બરોબર છે. રેગ્યુલેટિંગ એક્ટ છે એની ત્યારબાદ 1774 ની અંદર સર્વોચ્ચ ન્યાયાલય કલકત્તાની અંદર સ્થાપના કરી. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના ક્યારે કરી, તો કે 1774 ની અંદર સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરી. ત્યાર પછી છે એમાં મુખ્ય ન્યાયાધીશ અને 3 એના સહાયક ન્યાયાધીશની, એટલે કે 1+4 ની શરૂઆત કરી. એમાં શું હતું, તો કે એક મુખ્ય ન્યાયાધીશ, એટલે કે જજ, બરોબર છે. અને 3 છે એના સહાયક ન્યાયાધીશ, જજ. એટલે કે આને શોર્ટમાં કહીએ તો 1+3 ની શરૂઆત કરી, એટલે કુલ 4 ન્યાયાધીશો હશે. અને ન્યાયાધીશને સામેલ કર્યા. ત્યાર પછી છે નિજી અને પ્રાઇવેટ પ્રતિબંધ. કોઈ પણ વ્યક્તિ, કંપનીનો કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ ભારતીય પાસેથી કોઈ ગિફ્ટ ન લઈ શકે અને નિજી વ્યાપાર છે એ ન કરી શકે, એનો પર પ્રતિબંધ મૂક્યો. કંપની ના બ્રિટિશ કર્મચારી છે એ કોઈ પણ પ્રકારની ભેટ ભારતીયો
પાસેથી લઈ ન શકે અને નિજી વ્યાપાર એટલે કે પ્રાઇવેટ વ્યાપાર ખુદનો વ્યાપાર ધંધો ન કરી શકે, બરોબર છે? નિજી વ્યાપાર ન કરી શકે. આગળ ચાર્ટર 1 માં છે એ આપણે પછી જોશું કે કંપની પાસે ખાલી ચાય અને ચીનનો વ્યાપાર જ રહે છે, બરોબર છે? બ્રિટિશ નિયંત્રણ. હવે બ્રિટિશ નિયંત્રણની વાત કરીએ તો કે કંપની શાસિત નિકાય મધ્યમ કંપની પર બ્રિટિશ સરકારના નિયંત્રણ સશક્ત થયો. કંપની પર છે એ બ્રિટિશ સરકારનું નિયંત્રણ છે એ સખત બની ગયો કે બ્રિટિશ સરકાર છે એના નિયમ આપશે એ પ્રમાણે કંપનીને કામ કરવું. આ કોઈ કંપનીનો તો કર્મચારી છે એ નિજી વ્યાપાર ન કરે એવું કોઈ કંપની તો ન વિચારી શકે. તો કે બ્રિટિશ ગવર્મેન્ટે એવો નિર્ણય લીધો તો કે કંપનીના કર્મચારી છે ભારતીયો પાસેથી કોઈ પણ પ્રકારની છે એ મૂળ નિવાસી અથવા તો ભારતીયો, બરાબર છે, કોઈ પણ કર્મચારી પાસેથી છે એ ભેટ ન લઈ શકે એટલે ગિફ્ટ ન લઈ શકે. ત્યાર પછી છે કોઈ પણ કર્મચારી છે કંપનીનો એટલે કે બ્રિટિશ કર્મચારી છે એ વ્યાપાર પોતાનો ખુદનો વ્યાપાર ન કરી શકે. ત્યાર પછી છે અન્ય કંપની કે ના માટે ભારત રાજસ્વ, નાગરિક અને સૈન્ય મામલોની જાણકારી બ્રિટિશ સરકારને દેવાની આવશ્યક કરી. હવે બ્રિટિશ નિયંત્રણ શું કર્યું તો કે ભારતની અંદર જે સૈન્ય હતા એના રાજસ્વ આ અંગે ની જે જાણકારી હોય એ બ્રિટિશ ગવર્મેન્ટને આપવી. કોને? ભૂરિયાઓ માટે કાયદા બનાવ્યા હતા આ એક્ટની અંદર. આપણે જોઈએ તો કે બધા કાયદા છે એ વોરેન હેસ્ટિંગના સમયમાં બન્યા, રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો ત્યારે. ત્યાર પછી જે પ્રેસિડેન્સીની અધીનતા જે બોમ્બે અને મદ્રાસની જે પ્રેસિડેન્સી હતી એને કોને અધીન કરવામાં આવી તો કે બંગાળના ગવર્નર જનરલ ની અધીન કરવામાં, એટલે કે જે અલગ પ્રેસિડેન્સી હતી બોમ્બે અને મદ્રાસની એ ખતમ કરી અને બંગાળના ગવર્નર જનરલ એટલે કે વોરેન હેસ્ટિંગના હેઠળ છે આ પ્રેસિડેન્સી કરવામાં આવી. તો આજે આપણે શું શું ભણ્યા કે રેગ્યુલેટિંગ એક્ટની અંદર તો ફટાફટ એક નજર મારીએ, બરોબર છે? તો નજર મારીએ તો કોણ હતું પહેલા જ્યારે રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો ત્યારે એવું પૂછવામાં આવે તો કે આપણો જે ભારતનો ગવર્નર હતો તે કોણ હતો તો કે વોરેન હેસ્ટિંગ હતો. ત્યારે ખાલી ભારતનો નહોતો, બંગાળની અંદર જ ખાલી ગવર્નર જનરલ હતો. ત્યાર પછી છે પ્રથમ બ્રિટિશ નિયામક. શું કરવામાં આવ્યું પ્રથમ બ્રિટિશ નિયામકની અંદર તો કે ભારતની અંદર જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એની ઉપર શાસન અને નિયંત્રિત અને વિનિયમ એની અંદર નિયમ બનાવવાની શરૂઆત કરી. કોણે તો કે બ્રિટિશ ગવર્મેન્ટે. ત્યાર પછી છે ઉદ્દેશ્ય શું હતો તો ઉદ્દેશ્ય એ જ હતો કે કંપનીના શાસનને નિયંત્રિત કરવા અને વિનિયમ એના માટે નિયમ બનાવવા. આ સિવાય શું નિયમ કર્યું તો કે કેન્દ્રીય પ્રશાસનની શરૂઆત કરી. મેં જેમ વાત કરી કે કોઈ એક જ વ્યક્તિની હાથમાં સત્તા આપવામાં આવી એટલે કે કેન્દ્રીય પ્રશાસન કેન્દ્ર જેમ કરશે એમ બીજા ક્ષેત્રમાં જે બ્રિટિશ ગવર્મેન્ટ બ્રિટિશ ભારતની અંદર જે બ્રિટિશ સત્તા છે એની અંદર જે કેન્દ્રમાંથી જે કહેવામાં આવશે એ જ બધી જગ્યાઓ પર લાગુ આવશે. જેમ કે બંગાળના ગવર્નર જનરલ પ્રેસિડેન્સી કરી નાખી તો બંગાળને કેન્દ્રીય પ્રશાસન તરીકે ચૂનવામાં આવ્યું. તો બંગાળ જે નિયમ બનાવશે એ બોમ્બે અને મદ્રાસને માનવા પડશે. ત્યાર પછી છે કંપનીની ભૂમિકા. કંપનીની ભૂમિકા એ શું કરી? જે પહેલા ખાલી વ્યાપાર કરતા હતા, બરોબર છે, એને પ્રશાસનિક અને રાજનીતિક કાર્યો છે એ પોતાના હાથમાં લઈ લીધા. જે પહેલા ખાલી વ્યાપાર કરવા માટે આવી હતી હવે ખાલી વ્યાપાર પૂરતું ધ્યાન ન રાખ્યું અને પ્રશાસનિક અને રાજનીતિક કાર્યો હાથે ધર્યા. અમે એક મસ્તની વાત કહું કે ક્યારેય તમારે કોઈ પણ ઉપર રાજ કરવું હોય ને તો એના નિયમો અને એની રાજનીતિ છે ને હાથમાં લેવી પડે. આ કંપનીએ એવું જ કર્યું. ત્યાર પછી છે ગવર્નર જનરલની નિયુક્તિ કરી. બંગાળનો ગવર્નર હતો એનું નામ બદલીને ગવર્નર જનરલ કરી દેવામાં આવ્યું, બરોબર છે. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી. કેના સમયમાં કરવામાં આવી એવું પૂછવામાં આવે કે ભારતની અને સોરી આ કલકત્તાની અંદર થઈ હતી પહેલી કોલકાતા.
બરોબર છે. સર્વોચ્ચ ન્યાયાલયની સ્થાપના કરવામાં આવી એમ પૂછવામાં આવે કોના સમયમાં કરવામાં આવી અને કયા સમયે કરવામાં આવી, તો કે 1774 ની અંદર કલકત્તાની અંદર વોરેન હેસ્ટિંગ જે બંગાળનો ગવર્નર જનરલ હતો ત્યારે છે એ કલકત્તાની અંદર સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત કરવામાં આવી હતી. તેમાં કુલ કેટલા ન્યાયાધીશો હતા, તો કે એક મુખ્ય ન્યાયાધીશ હતા અને 3 છે એની સહાયક માટે હતા. તો 1 + 3 એટલે બરાબર 4 કુલ ન્યાયાધીશો હતા. પછી નિજી પ્રાઇવેટ વ્યાપાર પર પ્રતિબંધ. કંપની છે એના કોઈ પણ કર્મચારી છે એ પ્રાઇવેટ વ્યાપાર કરી શકે નહીં, બરોબર છે. ભારતીયો પાસેથી લઈ શકે નહીં અને નિજી વ્યાપાર કરી શકે નહીં. ત્યાર પછી બ્રિટિશ ગવર્નર જે સૈન્ય હતા એના રાજસ્વ અધિકારીઓ હતા એને જે નિયમિત રીતે એની જાણકારી છે બ્રિટિશ ગવર્નમેન્ટને આપી. આ સિવાય શું સુધારો થયો હતો કે પ્રેસિડેન્સીની અધીનતા હતી. જે પ્રેસિડેન્સી હતી બોમ્બે અને મદ્રાસ પાસે એને છે બંગાળના ગવર્નર જનરલ હેઠળ કરવામાં આવી. તો આઈ હોપ તમને અહીંયા સુધી સમજાણું હશે. જો ન સમજાણું હોય તો કોમેન્ટમાં પણ કહી શકો છો અને એની ક્વેરી તમે આની અંદર કહી શકો છો, બરોબર છે. એની તમારે ક્વેશ્ચન હોય આ ઇન્સ્ટાની અંદર, બરોબર છે, કહી શકો છો.